હાલો બેહવા રે બાયો કયુંની વાત જોતી છે મારી. એ સાસુમાં હું જાઉં છું હો બેહવા. આ વાંદરીને ક્યાં બેહવા જાવું હોય છે? હા જા ભલે, પણ હમણાં પાછી ઈ આવશે, શાક વઘારવાનું છે. પોતાને કઈ કામ જ નહીં કરવાનું, બધું રંભાવો ઉપર જ ધોરી દેવાનું. બેઠી બેઠી ખાઈ ખાઈ પાડા જેવી થઈ ગઈ. તો એમ ન થાય કે રંભાને કામમાં મદદ કરું. એમને વાંદરીને કહે એમ ન થાય કે હું આ શાક વઘાર નાખું. પાડાની જેમ પડી જ હોય. એ રંભા હો, તમે જલ્દી જાઓ, પછી તમારે રાંધવાનું છે. એ હા સાસુમાં હાલો હું જાવ જ છું. જોયું ને મિત્ર, બેઠા બેઠા ઓર્ડર દેવો છે. હાલો હું ભાગું, નકર મારે ઓલી વાત જોતી હોય છે તો મને ખસકાવશે. એ તમને કહો બજ્જીને બાયું, આ રંભા પાછી મોડી થઈ. હા, રંભાનું કાંઈક કરવું તો જોહે હો. એક કામ કરી તો સવિતાબેન, બોલ તારો હું વિચાર છે? હું એમ કહું કે રંભાને આપણે આજ સરાવી તો, ગધેડા ઉપર સરાવી તો થાય. અરે હું સમજી ગઈ, ગધેડા ઉપર સરાવવાની વાત નથી કરતી આ. હા તો કેની ઉપર? હું કેવા માંગુ છું કે રંભાને એમ કહેવાય કે તારે બ્લોગ બનાવાય. લે હાલ, એનાથી શું થાય? જો રંભા બ્લોગ બનાય છે તો ખબર જ છે તો ફાલતુ જ બનશે. તે સાસુમાં, સસરા ને પતિ બધાય ખીજા હે ને. હા ઈ કઈરા જેવું છે હો. હા તો એને હમણાં આવવા દે, પછી આપણે કરી ચાલુ આપણી વાતો. એ આવો આવો રંભાબેન. હા એ બોલો ને ભાઈ, શું કામ હતું? પબલીનો ફોન આવ્યો તો. અરે કામમાં તો એવું હતું કે રંભા તને એક આઈડિયો દેવાનો છે. લે હાલે, મને તમે આઈડિયો આપશો? બોલો ને, શું આપશો? હું તને એમ કહું છું રંભા, તો બ્લોગ ચાલુ કરી ને. હે બ્લોગ એટલે હું? આઈડિયો કર્યો વાત. આને જે બ્લોગ એટલે ઈ નથી ખબર. હું સમજાવું છું હું થાય ને. તું રહેવા દે, હું હમણાં સમજાવવા તરત સમજી જાય. ગમી સમજાવો, પણ જલ્દી સમજાવો. કા તારે પાડા ડોવા હે? અરે એલી પાડાની વાત નથી, મારા સાસુમાં બહુ ઓલા હે. બ્લોગ માં એવું હોય રંભા કે આપણે ખબર ઓલો ફોન લઈને વાંદરા જેમ કે આ મારું આ વસ્તુ છે ને આ મારું ઓલું વસ્તુ છે ને, ઈ બ્લોગ કહેવાય. ઓહો, એમાં હું થઈ ગયું? એમાં થોડા પૈસા જરે. લે એટલે કોઈ કીધું પૈસા નો જરે? તું જેમ ફેમસ થાતી જા ને એમ તને પૈસા જાજા જરે. હે એવું હાસુ કાઈ છે? કેતી છે વાત હાસી છે? તો હું આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી, પછી હું ફેમસ થઈ જાય. હવે ઘરે વાત ઉતરી કે નો ઉતરી? પણ એમને બાયું તમે બનાવો ને, મને હું કામ એકલીને કયો હો? ભાઈઓ થોડાક મસ્કાની જરૂર હે. અરે રંભા, તારા જેવા બ્લોગ કોઈ બનાવી હગે? આ હો રંભા તો રંભા જો, બાકી હાલો ઘરે જાવ, એટલી વાર છે એટલે બ્લોગ ચાલુ કરી દો. એ રંભા બ્લોગ નહીં વ્લોગ. ભાઈ જી હોય હમણાં જો ફોન લઈને ચાલુ કરી દો. કેમ બાયો, પ્લાન થઈ ગયો આપણો સક્સેસ. હાલો હું કપડા ધોઈ નાખું ને કે સાસુમાં મને કરી દે સક્સેસ. હાલો મિત્રો, સ્વાગત છે તમારું કોમેડી અડ્ડા બ્લોગમાં. હું છું રંભા અને તમે છો માણસો. તો તમારું સ્વાગત છે મારા કિચનમાં. આ મારું કિચન છે. કિચન એટલે ખબર પડે ને, રસોડું કહેવાય એને મિત્રો. તો આજથી મારો બ્લોગ પૂરો કરું છું ને બીજી જગ્યાએ જાય ત્યારે હું ચાલુ કરીશ. આ રંભા એકલી એકલી હું બોલતી હતી? લાય તો પૂછું તો ખરા. એ રંભા એકલી એકલી હું બોલતી હતી? કાઈ ની સાસુમાં તો મારો વ્લોગ ઉતારતી હતી. એટલે હું એમાં એકલું બોલવાનું આવે? એમાં તમને ન ખબર પડે. તો અમને ખબર ક્યારે પડશે? એ બધું મોહિત ને જમવાનું થઈ ગયું ત્યાર. નહીં સાસુમાં, મારો બ્લોગ ઉતારતી હતી ને એમાં મોડું થઈ ગયું. હમણાં ઘાએ ઘા બનાવી દો. તારો વ્લોગ અમને એક દી ભૂખે મરાવશે. બીજું આને કઈ કહેવાય નહીં, નકર રિહાઈ જાય. જેમ બને એમ જલ્દી હો. અરે હમણાં 2 જ મિનિટમાં બનાવી દો. તો મિત્રો, બ્લોગ પાછો આપણે આવી ગયો છે બાથરૂમમાં. તમે જોઈ જ શકો છો મારી પાછળ ચોકડી છે અને સાઈડમાં સંડાસ છે. દાંત કાઢોમાં તમે હવારમાં ન્યા જ જાવ છો. તો આપણો બ્લોગનું બીજું સેક્શન પૂરું થયું છે. તો મિત્રો, બ્લોગનું ત્રીજું સેક્શન આપણે છે નદી બાજુ. તમે જોઈ જ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે. તો મિત્રો, આપણે હવે આવી ગયા છીએ ઘરમાં. ઘર થોડું ગંધારું છે પણ હું સાફ કરી નાખી. તો અહીંયા આપણો વિડિયોનો પાર્ટ 1 પૂરો થઈ ગયો. પાર્ટ 2 અમે જલ્દીથી જલ્દી બનાવીશું અને એમાં પાર્ટ 2 માં ફૂલ હસાવવાનો પ્રયત્ન કરશું. જો તમે વિડિયોમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો ને મારા ભાઈ. આશા રાખું છું કે તમે એ કરી નાખ્યું હશે. તો હું મારા બ્લોગને નહીં પણ વિડિયોને અંત આપું છું.